વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કઈ અવસ્થામાં અગ્નિનો સ્પર્શ ન કરવો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશો. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો વેદો કહે છે કે મુખાદ અગ્નિ જાયતે, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો. આ પ્રમાણે પરમાત્માના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો હોવાથી બધાને પવિત્ર કરવા વાળી વસ્તુઓમાં સૌથી પવિત્ર કોઈ હોય તો એ અગ્નિ છે. પરંતુ શાસ્ત્રોકારો કહે છે કે આ પવિત્ર અગ્નિને અમુક અવસ્થામાં ક્યારેય પણ સ્પર્શ કરવો જોઈએ નહીં. જેમ કે વૃદ્ધ ગૌતમ સ્મૃતિના 12મા અધ્યાયના 15મા શ્લોકમાં મહર્ષિ ગૌતમ કહે છે કે સ્વચંડાલાદિભિ સ્પૃષ્ટો ન અંગમગ્નૌ પ્રતાપયેત સર્વદેવમયો વહની તસ્માત શુદ્ધતમઃ સ્પૃશે. તે જ પ્રમાણે વૃદ્ધ ગૌતમ સ્મૃતિના 12મા અધ્યાયના 16મા શ્લોકમાં પણ મહર્ષિ ગૌતમ કહે છે કે પ્રાપ્ત મૂત્ર પુરીશસ્તુ ન સ્પૃશેદ વહનિમ આત્મવાન યાવત્તુ ધારયેદ વેગાહ તાવત પ્રયતો ભવેત. અર્થાત કે જે મનુષ્ય કૂતરાને કે ચંડાલને અડકી ગયો હોય તેણે અગ્નિમાં પોતાનું અંગ તાપવું જોઈએ નહીં, અર્થાત કે અગ્નિનો સ્પર્શ કરવો જોઈએ નહીં. સદા શુદ્ધ થઈને જ અગ્નિનો સ્પર્શ કરવો જોઈએ. મળમૂત્રની હાજત અર્થાત કે મળમૂત્રનો વેગ લાગવાથી પણ અગ્નિનો સ્પર્શ નહીં કરવો જોઈએ. કેમ કે જ્યાં સુધી મનુષ્યમાં મળમૂત્રનો વેગ રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ રહે છે. આ પ્રમાણે અહીં મહર્ષિ ગૌતમે કહેલું છે તે પ્રમાણે કોઈ અપવિત્ર વ્યક્તિને કે કોઈ અપવિત્ર પશુનો સ્પર્શ થઈ ગયો હોય તો અગ્નિમાં પોતાનું અંગ તપાવવું જોઈએ નહીં, અર્થાત કે અગ્નિનો સ્પર્શ કરવો જોઈએ નહીં. કારણ કે અગ્નિ બધી જ પવિત્ર વસ્તુઓમાં અતિશય પવિત્ર છે. એટલે હંમેશા શુદ્ધ થઈને જ અગ્નિનો સ્પર્શ કરવો જોઈએ. પોતાની અંદર મળમૂત્રનો વેગ હોય તો મળમૂત્રના વેગને ત્યાગ કરીને પછી શુદ્ધ થઈને જ અગ્નિનો સ્પર્શ કરવાનો છે. અન્યથા એનો સ્પર્શ કરવાનો નથી. જો કરવામાં આવે તો મનુષ્ય પાપનો ભાજી થઈ જાય છે. માટે મળમૂત્રનો ત્યાગ કરી હાથ ઇત્યાદિ શુદ્ધ કરી પછી જ અગ્નિનો સ્પર્શ કરવાનો છે. માતા અને બહેનોને ખાસ વિનંતી કે એવો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. કારણ કે એ લોકોનું કાર્ય રસોઈ ઘર છે. એટલે રસોઈ ઘરની અંદર એવો એ અગ્નિનો સ્પર્શ કરવાનો છે તો શુદ્ધ થઈને કરવાનો છે. જેના ઘરમાં રજસ્વલાના ધર્મો નથી પડાતા એ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. કારણ કે આજકાલના લોકો જે પશ્ચિમી સંસ્કૃતિમાં ધડેલા છે એ લોકો રજસ્વલા અવસ્થાની અંદર પણ ભોજન સામગ્રી બનાવતા હોય છે. પરંતુ અહીં શાસ્ત્રોકારોએ તો સ્પષ્ટ રૂપે કહેલું છે કે અપવિત્ર અવસ્થાની અંદર ક્યારેય પણ અગ્નિનો સ્પર્શ કરવાનો નથી. અન્યથા મનુષ્ય પાપનો ભાજી થાય છે. કારણ કે બધી જ પવિત્ર વસ્તુઓમાં અગ્નિ જે છે એ સૌથી પવિત્ર છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. અને મહર્ષિ ગૌતમે જે પ્રમાણે કહ્યું છે એવી અવસ્થામાં ક્યારેય પણ અગ્નિનો સ્પર્શ ન કરે. આ સિદ્ધાંત વાત છે. સર્વે સંતુ નિરામય.